શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક પાત્ર લઈને આવી ગયો છું. અર્જન્ટવાળું નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નામ છે જમકુબેન રાવળ. વાસંડી વેચવાનો ધંધો કરે છે પાટણમાં અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બેનની ઉંમર 33 વર્ષ છે અને 2 દીકરીઓ છે સાથે. અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ છે બેનનો ફોન આવેલો છે પાટણથી અને પાટણમાં રહે છે બેન. અને બેન બહુ રડતા હતા. મેં કીધું બેન રડવાનું કારણ શું છે? એટલે મને રડવાનું કારણ કીધું કે પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને ધંધો બહુ મંદો ચાલે છે ને વરસાદ ઋતુમાં વાસંડી વેચાતી છે નહીં. મેં કીધું બેન વાસંડી નથી વેચાતી તો એનું કોઈ ઘરે જતા હશો ને કે ઘરે જઈએ પણ વરસાદ આવતો હોય તો હું જઈએ કે ભાઈ પલળી જાય તો વાસંડી કોઈ લેતું નથી. મેં કીધું એ તો બરાબર છે. તો મેં કીધું બીજું શું થયું છે? મને કે જો છોકરીઓ છે અને છોકરીઓને ભણાવવાના પૈસા એટલા બધા છે ને અત્યારે પ્રાથમિક શાળામાં ભણાવું છું અને જેમ તેમ કરીને મારું ઘર ચલાવું છું. મેં લગ્ન કર્યા હતા મારા ભાઈના વગર કીધે. ત્યારથી મારો ભાઈ બોલાવતો નથી. મમ્મી પપ્પા છે નહીં અને પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયો છે અને હવે હું એકલી રહું છું અને કે મારે લગ્ન કરવા છે પણ કોઈ પાત્ર સારું ઢંગનું મળતું નથી. મેં કીધું બેન એ બરાબર છે પણ કોઈ હિંમત ના હારવાની હોય. હિંમત કહું તમારે શું લેવા હારવી પડે? કહું હિંમત હારશો તો કહું તમારું છોકરાનું કોણ રણીધણી છે? હું કહું આગળ ભવિષ્યનું વિચારવાનું છોકરાનું. મને કે મૌલિકભાઈ હું ખોટું નહીં બોલતી કે મારા ભાઈ જીવે છે પણ ભાઈને કોઈ ધરીકે મારી એક લગીર વાતની કોઈ પડી છે નહીં. મેં કીધું બેન આ દુનિયા એવી જ છે. તમે ખાલી એક ખરાબ કામ કરી લો ને તમે બહુ નજરમાં ભૂંડા, પણ એ ખરાબ કામ કરે એ પોતે તો એ ખરાબ ના દેખાય એને. મને કે મૌલિકભાઈ મારી પરિસ્થિતિ બહુ નબળી છે અને તમે મારા લાયક કોઈ પાત્ર સારું ગોતી આપો. મેં કીધું બેન તમારું લગ્ન અમે કરાવી તો દઈએ પણ તમારે જિંદગીભર સાથ રહેવું પડે ને તો લગ્નની ગોઠવણી થાય. તો મને કે મૌલિકભાઈ કોઈ વાંધો છે નહીં. કોઈ બી સમાજ હશે તો મારા હાલશે. બસ ખાલી મારી છોકરીઓનો રાખવાવાળો હોવો જોઈએ. તો જોઈ લો તમને બેન દેખાઈ રહ્યા છે એ બેનનું નામ છે જમકુબેન રાવળ. પાટણમાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે અને પરિસ્થિતિ બહુ નબળી છે કેમ કે બેન વાસંડી વેચવાનો ધંધો કરે છે. ચોમાસું આવી ગયું છે, વરસાદ ઋતુ ચાલુ છે, વરસાદ આવતો જતો રહે છે એટલે બેનનો ધંધો ધપ થઈ ગયો છે. અને બેને આપણો યુટ્યુબમાં વિડીયો જોયેલો એટલે આપણને કોલ આવેલો એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે બેનને જલ્દી સારું પાત્ર મળે ને જલ્દી બેન સારા ઘરે પહોંચી જાય. તો જોઈ લો તમને જે બેન દેખાઈ રહ્યા છે એ બેનનું નામ છે જમકુબેન રાવળ. વાસંડી વેચવાનો ધંધો કરે છે પાટણમાં પણ વરસાદ આડા દિવસે આવે છે એટલે વાસંડી વેચવાનો ધંધો ચાલતો નથી અને હવે બેનને ખાવાના લાડા પડી ગયા છે અને બેનની પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે. આપણે જે ઘટના કહે એટલે આપણે તમને કહેવું પડે જેથી બેનને સારું પાત્ર મળે. તો જોઈ લો એમને કોઈ બી કાસ્ટ હશે ચાલશે, બસ ખાલી એમની 2 છોકરીઓને રાખી લે ને એમને રાખે એવો છોકરો જોઈએ છે. એમની ઉંમર છે 33 વર્ષ અને 2 દીકરીઓ છે અને પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે. ઘણા દિવસથી પાત્ર ગોતી રહ્યા હતા પણ કોઈ ઢંગનો છોકરો મળતો નહોતો અને મેરેજ બ્યુરોમાં પાટણમાં કોઈ છોકરો સારો બતાવતા નહોતા અને એના કારણે બેન હજુ સુધી ગોથા મારતા હતા. પણ હવે આપણા સુધી પહોંચી ગયા છે એટલે આપણે બેનને સારી જગ્યાએ મોકલીએ. બેન બહુ રડતા હતા. મેં કીધું બેન રડવાનું કારણ શું છે? મને કે મૌલિકભાઈ પતિ ઓફ થઈ ગયા છે, છોકરીઓને કોઈ રાખવાવાળું છે નહીં. ભાઈ છે જીવતો પણ ભાઈને કોઈ કદર છે નહીં બેનની. ઘણા ભાઈઓ કે મૌલિકભાઈ સારા હોય છે પણ મારો ભાઈ એટલો દુશ્મન દુર્યોધન જેવો છે કે મેં ખાલી લગ્ન કર્યા છે વગર કીધે એમાં મારા દુશ્મન બની ગયો છે. અને હું વાસંડી વેચું છું પણ વાસંડીનો ધંધો ચાલતો નથી ચોમાસું રહેવાથી, વરસાદ ઋતુ રહેવાથી, જેથી કે હું કામ ધંધો કરી શકતી નથી. બેન બહુ રડતા હતા. મેં કીધું જેનું પોતાનું ગયું હોય એને ખબર હોય કે કેવી રીતે પરિસ્થિતિ હોય. તો મને કે મૌલિકભાઈ હવે તમે મારી એક મદદ કરો. મેં કીધું બોલો મદદ તો તમારી કરીશું. તમે અમારી જોડે આવ્યા છો તો કહું તમારું અમે મદદ કરીશું. મને કે મદદ, મેં કીધું કેવી મદદ કરીએ? કે મૌલિકભાઈ મારા લાયકો એવું પાત્ર ગોતી આપો જે જિંદગીભર સાથ રહે મારા અને મારા જે પતિ હતો એનો અહેસાસ ના આવવા દે
એવી તમારા પતિના સાયો બનીને રહે. તો મિત્રો જો આ બેન છે જેમનું નામ જમકુબેન છે, રાવળ સમાજમાંથી આવે છે અને બેન વાસંડી વેચવાનો ધંધો કરે છે પાટણમાં. અને હવે અત્યારે બહુ પરિસ્થિતિ ગંભીર છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. 2 દીકરીઓ છે, એકનું નામ કમળા છે અને એકનું નામ પૂજા છે. 2 બહેનો છે અને બિચારાના અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ છે અને બહુ રડતા હતા. મેં કીધું રડવાનું કારણ શું છે કે મૌલિકભાઈ કોઈ રણી ધણી છે નહીં અમારું. આ સમાજ કરીને બધા મરી જાય છે. સમાજ કરીને બધા મરી જાય છે પણ કશું થતું નથી. કે મેં કીધું કોઈ વાંધો નથી બેન, હવે રડવાની જરૂર છે નહીં. તમારો હવે અંત આવી ગયો છે. હવે હું તમને ક્યાંક સારી જગ્યાએ ગોઠવી દઉં. તો જો તમને બેન દેખાઈ રહેશે, બેનનું નામ જમકુબેન છે, જે રાવળ સમાજમાંથી આવે છે, વાસંડી વેચવાનો ધંધો કરે છે અને પાટણમાં રહે છે. અને ભાઈ છે, જીવે છે પણ ભાઈને કોઈ કદર છે નહીં. અત્યારે ભાઈને કેટલી બહેનના પ્રત્યે લાગણી હોય. ખાલી એક લગ્ન કરી લીધા એ બી સમાજમાં, તો બી તમને પ્રોબ્લેમ થાય ભાઈ. આવું બધું શું લેવા કરવું પડે? તમારી બહેન જ છે ને, તમારો લોહીનો કાંટો જ કહેવાય ને, લોહી જ કહેવાય ને. આજકાલના ભાઈઓને મારે એ જ કહેવું છે, ભાઈઓ તમારી બેન છે, બેનને અપનાવવાનું રાખો, બરાબર. તો જમકુબેન જોડે લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. બેનનું ઘર વસાવવાનું છે, બેનની મજાક ન કરતા. બેનને અત્યારે પરિસ્થિતિ સિરિયસલી બહુ ગંભીર છે, કેમ કે બેન વાસંડી વેચવાનો ધંધો કરે છે અને એટલો બધો ધંધો ચાલતો નથી અને અત્યારે પાટણમાં રહે છે, પાટણના જ છે ને લોકડાઉનમાં પતિ ઓફ થઈ ગયા છે. બેનનું એવું કહેવું છે કે પૂરતું ઓક્સિજન ન મળ્યું, એના કારણે પતિ મારા જતા રહ્યા. મારા જીવતા જાગતા પતિ મારા ઓફ થઈ ગયા. મારી આંખની સામે મેં એમના જોયા મળતા. મને કે બહુ દુઃખ થાય છે પણ શું કરવું. મેં ઘણો ટ્રાય કર્યો મરવાનો પણ હું મરી નથી શકતી, કેમ કે મારી 2 દીકરીઓ છે. મારી દીકરીનું કોણ રણી ધણી છે. મેં કીધું બેન જો તમે ટેન્શન ના લેશો, મૌલિકભાઈ બેઠા છે, તમારા લાયક કોઈ પાત્ર આવશે તો અમે તમને કહીશું. તો જોઈ લો, આ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈશું. પણ યાદ રાખજો, જોઈ વિચારીને ફેસલો લેજો. બેનને 2 દીકરીઓ છે અને બેન છે પોતે, એટલે ટોટલ 3 જણા છે સભ્યમાં. એટલે 3 જણાનો જો અગર ખર્ચો ઉઠાવી શકતા હોય અને જિંદગીભર રહેવા માગતા હોય તો જ કોલ કરજો. અગર લગ્નની ગોઠવણી થયા પછી જમે તો અગર છૂટાછેડાની માંગ કરશો થોડા મહિના, 2-3 મહિના પછી, તો પછી જે આપણો ચાર્જ છે 4 લાખ રૂપિયા એ તમારી જોડે વસૂલ કરવામાં આવશે. જે છૂટાછેડાની માંગ કરશે, જો છોકરી કરશે તો છોકરી જોડે લઈશું અને છોકરા જોડે લઈશું. જો છોકરો કરશે તો છોકરા જોડે લઈશું. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈની વાતોમાં આવી લગ્નની ગોઠવણી ન કરતા, બેનની પરિસ્થિતિનો મજાક ન બનાવતા. આજે આ બેનનો વારો છે, કાલ કદાચ તમારી બેનનો બી વારો હોઈ શકે છે. એટલે કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો. અને આ બેનને અત્યારે લગ્ન કરવાના છે અર્જન્ટમાં લગ્ન કરવા આ નંબર ડાયલ કરો 9313533149. નામ છે જમકુબેન, રાવળ, વાસંડી વેચવાનો ધંધો કરે છે, પાટણમાં રહે છે, લોકડાઉનમાં પતિ ઓફ થઈ ગયા છે, 33 વર્ષ ઉંમર છે, 2 દીકરીઓ છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે. પર પ્રોફાઇલ આપણો 2000 રૂપિયા ચાર્જ છે, જેમાં ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. મિત્રો, આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેમાં તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો, જો તમને ગમે તો, બરાબર. તો મિત્રો, તમે જો અગર ઓનલાઈન ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને લગ્નની ગોઠવણી કરવા માગતા હોય તો અમારી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. જો તમે એપ્લિકેશન વિશે જાણવા માગતા હોય તો મારા નંબર પર કોલ કરી શકો છો. અમે તમને શીખવાડીશું એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવી અને કેવી રીતે લગ્નની ગોઠવણી કરવી. અને જો તમારું લગ્નનું થઈ ગયું હોય અને તમારે જો છૂટાછેડા લેવા હોય અને હવે તમે કંટાળી ગયા હોય અને અમારા તરફથી લગ્ન થયા હોય તો તમે નંબર પર કોલ કરી અને 4 લાખ રૂપિયા ભરી અને છૂટાછેડા લઈ શકો છો. જેવું પૈસાનું સેટિંગ થાય એટલે કોલ કરજો નંબર ઉપર, એટલે આપણે છૂટાછેડાનું બી સેટિંગ કરાવી અને છૂટાછેડા કરાવી દઈશું, બરાબર. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો અને જમકુબેન જોડે લગ્ન કરવા આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં ફેસલો. યાદ રાખજો, બેનને 2 દીકરીઓ છે અને બેનની પરિસ્થિતિ બહુ ગંભીર છે, એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરતા. અગર જો ગોઠવણી કરશો અને છૂટાછેડાની માંગ થશે તો જે આપણા 4 લાખ રૂપિયા જે નીકળે છે લેવાના એ તમારી જોડે લેવા પડશે, બરાબર. એટલે જો તમે
ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. આપણું ચાર્જેબલ બેજવાળું છે. પર પ્રોફાઇલ આપણો 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો લગ્ન થશે, નહીં ગમે તો લગ્ન નહીં થાય. એટલે જમકુબેનને અત્યારે અર્જન્ટમાં છે, 2 દીકરીઓ છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરતા. અગર લગ્નની ગોઠવણી થઈ જાય છે તો આપણે તમારે જે છૂટાછેડાની માંગ આવશે તો જે આપણો ચાર્જ છે 4 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા તમારે ભરવાનો રહેશે, જેને છૂટાછેડા લેવા છે. બરાબર મિત્રો, જો તમે તમારી ગર્લફ્રેન્ડ કે તમારી વાઈફ તમારાથી દૂર ભાગે છે અને તમે હવે કંટાળી ગયા છો કે હવે મારા જોડે જ રહે, તો તમે મારા જોડે કોલ કરી અને તમે એને પાછી પામી શકો છો. પાછી પામવા માટે પ્રોસેસ છે, એનો ચાર્જ છે 5000 રૂપિયા. 5000 રૂપિયા ભરી અને તમે છોકરીને પાછી તમારા જોડે લગ્ન કરીને રાખી શકો છો. વધુ જાણકારી માટે કોલ કરો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.